અવનવી જગ્યાઓની જાણકારી આપણી માતૃભાષામાં. આજના વિડીયોમાં આપણે જવાનું છે પચ્છે ગામ, જે વલભીપુરની બાજુનું ગામ છે. વલભીપુરમાંથી દરેડ બાજુ જતો રસ્તો, એ રસ્તા ઉપર આગળ આવે છે પચ્છે ગામનો રસ્તો. આ ગામનો ઇતિહાસ હજી ઘણા બધા લોકો જાણતા નથી કે આ ગામમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ એના મુખમાંથી કાઢેલી મૂર્તિ અહીં બિરાજમાન છે. જ્યારે મહાભારત કાળમાં યુદ્ધ પૂરું થયું અને કૃષ્ણ ભગવાન પોતાની દ્વારકા પાછા જતા હતા, ત્યારે અર્જુને કીધું કે પ્રભુ, તમે જાઓ છો દ્વારકા, તો તમારા દર્શન હવે હું કેવી રીતે કરીશ? ત્યારે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખમાંથી મૂર્તિ કાઢીને આપી અને કહ્યું કે આ મૂર્તિની સામે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે હું આવી જઈશ. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા, સમય વીતતો ગયો અને વારસાગતમાં આ મૂર્તિ સેજકજી મહારાજને મળી. સેજકજી મહારાજ પોતે એના પાઘડીમાં મૂર્તિ રાખતા. જ્યારે મારવાડથી એ નીકળ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે મારા રથનું પૈડું જ્યાં નીકળે ત્યાં આ મૂર્તિની સ્થાપના પાછી કરી દેજો, ત્યાંથી આગળ હાલતો નહીં. ત્યારે એ આ ગામ પચ્છે ગામમાં પહોંચ્યા હતા અને અહીં મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી મૂર્તિ અહીંયા જ છે, મુરલીધર મંદિર તરીકે ઓળખાય છે અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલી પોતાના મુખમાંથી મૂર્તિ કાઢીને એ જ મૂર્તિ અહીંયા બિરાજમાન છે. એટલે તો આને કહેવાય છે કે કાઠિયાવાડનું મિની દ્વારકા કહેવામાં આવે છે. જો તમે હજી સુધી પચ્છે ગામ નથી ગયા તો એકવાર જરૂરથી દર્શન કરવા જાજો. ત્યાં મુરલીધર મહારાજનું મંદિર બાંધકામ ચાલુ છે અને જે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વરૂપની સ્વયં મુખમાંથી કાઢીને આપેલી મૂર્તિ બિરાજમાન છે. એટલે દ્વારકા તો ઘણા ગયા હશો, પણ આ પચ્છે ગામની મુલાકાત એકવાર જરૂરથી લેજો. આ મંદિરનું કામ ભવ્ય બને છે, જે પથ્થરના કોતરણી કામથી ખૂબ જ સુંદર લાગે છે અને ટૂંક જ સમયમાં આ મંદિર તૈયાર થવાનું છે અને પ્રભુની મૂર્તિ આ નવા મંદિરમાં બિરાજમાન થશે. એ આનંદભર્યો અવસરનો લાવો લેવાનો ભૂલતા નહીં અને એકવાર દર્શને જરૂર આવજો.
જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરી અમારી મહેનતને સફળ બનાવજો.